નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જડેજા રક્ષાબ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય હિન્દી. આજે આપણે ભણીશું કાવ્ય 20 ધરતી કી શાન. उसके कवि है पंडित भरत व्यास. पंडित भरत व्यास जी हिंदी साहित्य जगत के जाने माने गीतकार रहे हैं. आपका जन्म राजस्थान के चूर नामक कस्बे में हुआ था. पंडित भरत व्यास जी છે એ હિન્દી સાહિત્ય જગતની અંદર ખૂબ જાણીતા એવા ગીતકાર રહી ચૂક્યા છે. તેમનો જન્મ રાજસ્થાનના ચૂરુ નામનું જે નાનકડું એવડું ગામડું હતું ત્યાં થયો હતો. आपने कई गीत काव्यों की रचना की. आपकी गीत रचनाएं हिंदी फिल्मों में भी ली गई हैं. એમણે ઘણા બધા ગીત કાવ્યોની રચના કરી છે અને એમના જે ગીત છે એ હિન્દી ફિલ્મોમાં પણ લેવામાં આવ્યા છે. आपकी रचनाओं में विभिन्न मानव मूल्य प्रस्थापित हुए हैं. એમની જે રચનાઓ છે એની અંદર અલગ અલગ મનુષ્યના મૂલ્ય, જીવનનું મૂલ્ય શું છે એની અંદર જોવામાં આવે છે. प्रस्तुत गीत सन 1958 में आई हिंदी फिल्म गांव की गोरी से लिया गया है. તમારી સામે જે અત્યારે કાવ્ય તરીકે મૂકવામાં આવ્યું છે તે ઈસવીસન 1958માં આવેલી हिंदी फिल्म જે છે गांव की गोरी એમાંથી લેવામાં આવ્યું છે. इस गीत में मनुष्य की महत्ता को देखते हुए मनुष्य को सबसे बुद्धिमान बताया गया है. આ ગીતની અંદર મનુષ્યનું મહત્વ જોતા મનુષ્યને સૌથી વધારે બુદ્ધિમાન બતાડવામાં આવ્યો છે. मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के बल पर जल, थल और नभ में तमाम उपलब्धियां अर्जित की है. મનુષ્ય પોતાની બુદ્ધિ અને કઠોર પરિશ્રમથી પોતાના બળના કારણે એણે જળ, થલ એટલે કે જમીની વિભાગ, નભ એટલે કે આકાશ, આ ત્રણેય જગ્યાએ જલ, થલ અને નભ એટલે કે જમીન ઉપર, પાણી ઉપર અને અવકાશની અંદર આ ત્રણેય જગ્યાએ તમામ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે એટલે કે પ્રગતિ કરી છે. मनुष्य ने अपनी शक्ति के प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ है. મનુષ્ય પોતાની શક્તિથી પ્રકૃતિને પોતાની સીમાઓમાં મહદઅંશ એટલે કે ઘણા ખરા અંશ સુધી ઢાળવામાં સફળ થયો છે. कवि बताते हैं मनुष्य की शक्ति के सामने कोई भी कार्य असंभव नहीं है. આ કાવ્યની અંદર કવિ તમને બતાવે છે કે મનુષ્યની શક્તિની સામે કોઈ પણ કાર્ય અસંભવ નથી. મનુષ્ય જો ચાહે વહ પ્રાપ્ત कर सकता है. માણસ જે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. यानी कि मनुष्य ही धरती की शान है. यही भाव काव्य में अंतर्निहित है. यही हमारी महानता का प्रमाण है. એટલે કે આજ મનુષ્ય જ ધરતીની શાન છે એ ભાવ જ આ કાવ્યની અંદર આપણને દેખાડવામાં આવ્યો છે અને એ મહાનતાનું પ્રમાણ આપવામાં આવ્યું છે. તો આજે આપણે આ કાવ્ય ભણીશું. धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है. ધરતીની શાન છે તું. તું ભારત માતાનું સંતાન છે. ધરતીની શાન એટલે ધરતીનું ગૌરવ છે તું. તું ભારત માતાનું સંતાન છે. તારા તોફાનને પણ તારી મુઠ્ઠીઓમાં જકડવાની શક્તિ છે. તારામાં તોફાન આવે તો એને પણ જકડવાની તારી મુઠ્ઠીઓમાં, તારા હાથમાં એ શક્તિ છે. એટલે કે હે માણસ, હે મનુષ્ય, તું ખરેખર બહુ જ મહાન છે અને બુદ્ધિશાળી છે, શક્તિશાળી છે. તું ખરેખર પૃથ્વી ઉપર એક મહાન કાર્ય કરવા માટે જન્મ લીધો હોય એમ કહી શકાય. કારણ કે મનુષ્ય જેવો છે કે જે બધી રીતે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. બાકી પશુઓ પણ છે પણ એ બોલી શકતા નથી, એ વિચારી શકતા નથી. જે કાર્ય આપણે કરી શકીએ છીએ એ જીવસૃષ્ટિની અંદર બીજા પશુ પક્ષીઓ કે કોઈ કરી શકતું નથી. એટલા માટે મનુષ્ય જે છે એને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. तू चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे. શું કે છે? હે મનુષ્ય, જો તું ઈચ્છે તો પર્વતને પણ તું તોડી દે અને તું ઈચ્છે
તો નદીના પ્રવાહને પણ વાળવાની તારામાં શક્તિ છે. એટલે કે તારી બુદ્ધિ એટલી પ્રબળ છે કે તું ઈચ્છે તો પહાડને, પર્વતને પણ તોડી શકે છે. તું ઈચ્છે તો નદીનો મુખને પણ, એના પ્રવાહને પણ બીજી તરફ વાળી શકે છે. એટલી શક્તિ છે તારામાં. તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે. જો તું ઈચ્છે તો સામાન્ય એવી માટીમાંથી પણ અમૃત કાઢી શકે છે. તું જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે. જો તું ઈચ્છે તો ધરતીને આકાશ સાથે પણ જોડી શકે છે. અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન. હે માણસ, તારા પ્રાણોને અમર રહેવાનું વરદાન મળ્યું છે. તારા આત્મામાં સ્વયં ભગવાન રહે છે. તેરી આત્મા મેં સ્વયં ભગવાન હે રે. શું કે છે કે તને અમર થવાનું વરદાન મળ્યું છે અને તારી આત્મા સ્વયં ભગવાન છે. કાવ્યમાં કહેવામાં આવ્યું છે કે તારા શરીરને તને અમર રહેવાનું વરદાન મળ્યું છે અને તારા આત્મામાં સ્વયં ઈશ્વર, સ્વયં સાક્ષાત ભગવાનનો વાસ છે. નૈનો મેં જ્વાલા તેરી ગતિ મેં ભૂચાલ, તેરી છાતી में छिपा महाकाल है. એ કવિ કહે છે કે હે મનુષ્ય, ક્રોધથી ભરેલા તારા નેત્રમાં, એટલે કે તારી આંખોમાં અગ્નિની જ્વાળા સમાન બની શકે છે. તારી ગતિમાં ભૂકંપ લાવવાની શક્તિ છે. સ્વયં મહાકાળ તારા હૃદયમાં વાસ કરે છે. કે સ્વયં ઈશ્વર, સ્વયં શિવ મહાકાલ તારા હૃદયમાં વાસ કરે છે. પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા બાલ હે, તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે. એટલે કે હે માનવ, તું પૃથ્વીનો પુત્ર છું, તારું મસ્તક હિમાલયની જેમ ઊંચું છે. તારી ભ્રમરોમાં ભગવાન શિવના તાંડવ નૃત્યનો લય, એટલે કે વિનાશ કરવાની શક્તિ છે. તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે, એટલે કે તારા ભ્રમર જે છે એની અંદર ભગવાન શિવ જેમ તાંડવ કરે છે, નૃત્યનો લય કરે છે, વિનાશ કરવાની શક્તિ છે. નિજકો તું જાન દે જરા શક્તિ પહેચાન, તેરી વાણી મેં યુગ કા આવાહન. એટલે કે તું તારી જાતને ઓળખ, તારામાં અપાર શક્તિઓ રહેલી છે, એને ઓળખવાનો પ્રયત્ન કર. તું ઈચ્છે તો તારી વાણીમાં નવયુગને બોલાવી શકે છે, એટલે કે નવા યુગને તું બોલાવી શકે છે. એટલે આપણી ઈચ્છા શક્તિ એટલી પ્રબળ હોઈ શકે. ધરતી સા ધીર તું અગ્નિ સા વીર, તું જો ચાહે તો કાલ को भी थाम ले. पापों का प्रलय रुके, पशुता का शीश झुके, તું જો અગર હિંમત સે કામ લે. તું જો ઈચ્છે તો તારામાં ધરતીની સમાન ધીરજ રાખવાની શક્તિ છે. તારામાં અગ્નિ સમાન ભસ્મ કરી દેવાની પણ શક્તિ છે. એટલે કે હે માણસ, તું જો નિશ્ચય કરે તો કાળને પણ આગળ વધતો રોકી શકે છે. આજે ધરતી ઉપર પાપના જે પૂર આવ્યા છે, એટલે કે પાપ એટલું બધું, એટલી હદ સુધી વધી ગયું છે, તો એને પણ રોકી શકે છે. આજે પશુતા પોતાનું માથું ઊંચું કરી રહી છે, એટલે કે માણસની અંદર હવે એક માનવતા હોવી જોઈએ. એ માનવતા ક્યાંક મરી પરવારી છે. તું જો હિંમતથી કામ લે તો તું એને પણ રોકી શકે છે. ગુરુ સા ગતિમાન પવન સા તું ગતિમાન, ગુરુ સા મતિમાન પવન सा तू गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है. એટલે કે હે માણસ, તારામાં બૃહસ્પતિ જેવી ઉચ્ચ કોટીની બુદ્ધિ છે અને તું સમયની જેમ ગતિ રાખનારો છે, એટલે કે સમય સાથે ચાલવા વાળો છે. એટલે તું આકાશમાં જેમ ઈચ્છે તેમ ઉડી શકે છે. મનુષ્ય જો ઈચ્છે તો બધું જ કરી શકે છે. પોતાની પ્રબળ ઈચ્છાથી, અથાગ પરિશ્રમ અને મહેનતથી આપણે ઘણું બધું કરી શકીએ છીએ. આજે આપણે મંગળ સુધી પહોંચી ગયા છીએ, ચંદ્ર સુધી પહોંચી ગયા છીએ.
તો એ કેવી રીતે? ત્યાં સુધી પહોંચવા વાળા કે ત્યાં સુધી કોઈ ઉપગ્રહને પહોંચાડવા વાળા પણ મનુષ્ય જ છે. એમનામાં એટલી બુદ્ધિ છે તો આપણે પણ એટલા બુદ્ધિશાળી છીએ, પણ એ જે એમની બુદ્ધિ છે ને એમની મહેનત છે એને યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ કરે છે. એટલે આ કાવ્ય દ્વારા તમને એ સમજાવવાની કોશિશ કરે છે કે માણસ જો ઈચ્છે ને ધારે તો ઘણું બધું કરી શકે છે, પણ એના માટે મહેનત અને સાચો રસ્તો હોવો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું. આગળના વિડીયોમાં આપણે આગળનો પાઠ ભણીશું. જય શ્રી કૃષ્ણ.